આહા. આમ જો વોશિંગ મશીન લેવા કપડા ધોવાનું હોય. સારું કર્યું લ્યો. આમથી રોજ તમારા કપડા ધોઈ ધોઈને મારો હાથ દુખી જાય, બહુ મેલા હોય. હા મને દી આવી ને એટલે ત્યાર તરી તો વોશિંગ મશીન લઈ આવ્યો. ખોલો ખોલો હવે. વે એમ નથી ખોલવાનું હોય. તો હવે સાંડલા કરવાની ડી સારો પડી લે. હા જો હું સાંડલા કરું ને તું મારો વિડીયો ઉતાર, પછી જો સ્ટેટસ મૂકીને આખા ગામમાં એમ લાગુ જોઈએ કે લાલુડા વોશિંગ મશીન લેવા. હા તે વાંધો નહીં. ઉભી રહેજો. હાલ સ્લો કરજો. હા સ્લો કરો. હા ચાલુ કરી દીધો. સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે, દુનિયા આખી જોતી રહી જાય આ પૂછ્યા હાથે. બસ લે. હવે ખોલો તો ખરી. ના ના કેમેરો બંધ કરી દે જલ્દી. હવે ખોલવો ને અલા મૂકી દે. હવે તારે હે ને તું થાકી છે જ નહીં હવે. આ ઢાંટા. આ તો આંડો છે. આ કુવાથી પાણી લાવી લાવીને હું મારા ઘરે કપડા ધોવા. લે હાયા નથી ધોવાના. તો હા હું તો તને શીખવાડું. તારે કાંઈ મહેનત જ નહીં, તું થાકી છે ને બેઠ તું જો. એ હારું. જો આ લોકો પાછા પાણી આપે એમાં, જો પાણી છે. આ જો મશીન કપડું લે કપડું. જો આ કપડું કેટલું મેલું હે. બહુ મેલું છે. હમણાં જો બગલાની પાક જેટલું ધોળું ધોળું થઈ જાય છે. ભૂકી હે ભૂકી? ભૂકી નથી. ભૂકી નથી તો એટલું બધું ધોળું નહીં થાય. હું જો તને શીખવાડું, ભૂકી કાઢે નાખો નહીં ને, જેથી ભૂકી તરે કરો ને તેથી નાખી દેજો બરોબર. તો હા પહેલા આમાં પાણી લેવાનું, આમાં તો આવેલું જ છે બરોબર. પાણી નાખીને પછી આ કપડું નાખવાનું, પછી ભૂકી નાખી દેવાનું ઉપરથી, અને પછી આ હે ને અડધી કલાક આમ હલાવવાનું. જોજે હમણાં ધોળું ફાક થઈ જાય છે. હવે હે ને બહાર કાઢી લેવાનું ને એટલે પછી આમ નીસવવાનું, નીસવીન અને પછી દોરી ઉપર હુકાઈ આવવાનું બરોબર. પણ આ તમારો હાથ ન દુખી જાય. એટલે આમાં હાથ નો દુખે. આ હે ને લાઈટ વગરનું મશીન હે કે ને, એટલે જો આ ખાલી અંદર બોલીને હલાવવાનું જ છે ને, આ ખાલી તારે કેટલું બરાબર છે ખબર છે? ખાલી આ નીસવવાનું છે અને હુકાવા જવાનું છે, એટલે બે વસ્તુ કરવાની છે. આ પણ લાવ્યા ક્યાંથી તમે? આ લાવો ક્યાંથી લે? આ ઓલા ભંગાર હોય છે ને ત્યાંથી 80 રૂપિયા મને આપ્યું. આ પણ દેવા જાહો ને તો 20 રૂપિયા કોઈ નહીં આપે. આપા આપણે ક્યાં લેવા જવું છે? હવે આપણે કપડાટામાં ધોવાના છે દરરોજ, આપણે આ વોશિંગ મશીન જ માનવાનું. આમાં ન જોતું, મારે ઓલું મશીન જોવે લાઈટ વાળું. લી લાઈટ વાળું મારે ક્યાં લેવા જવું? એક જ તો 80 રૂપિયામાં વોશિંગ મશીન મળ્યું, એ તો વાપર ને. મારે લાઈટ વાળું જોતું. હા તેમ જે કામ કરે 2-3 દિવસ આમાં કપડા ધો, ત્યાં હું હે ને થોડોક મેળ કરી નાખું, પછી વોશિંગ મશીન તને અપાઈ દઈશ બરોબર. હા તે વાંધો નહીં. હા અલ્યા તું કપડા ધોવાનું ચાલુ કરી દે બરોબર. આ મશીન જ્યાં ધ્યાન રાખજે, આ ખોટી નહીં. ટીકડા, એ ટીકડા, આ ઘરમાં હું કરે કઈ ખબર જ નથી પડતી એમ. હું છે ગોકુળભાઈ? બેઠ અહીંયા. બોલો. આ ક્યાં જાશો કાચરોટ ના લુગડા લઈને? આ લુગડા ધોવા જાવ છો? લુગડા ધોવા જાશો? તો 2 વાગ્યા કઈ ખાવાનું કર. હવે કાલના લુગડા ધોવાના બાકી છે. આ કાલના લુગડા ધોવાનું બાકી છે ને, ભલે પડ્યા આઈના. એક કામ કર, દુકાને સમોસા લઈ આવતા, બે ખાઈ લેવી. બપોર પછી તું કપડા ધોવા લેજે. હા તો જાઓ હાલો. હા જા નાસ્તો લઈને આવી ગાયગા. એ ભલે વાંધો નહીં. અને આમ ઉતાવળા પગે હાલ થોડક જા. હા હજી તો હામું જોતા જાય પાછો. કેવો ગાડી લઈને પડ્યો બોલ. હે લાલુ દાદા સ્ટેટસમાં વિડિયો હું મૂક્યો? હે લાલુ દાદા નવું વોશિંગ મશીન લાવ્યા લાગે, કપડા ધોવાનું. અને પડીકા પેક છે હો. ગોકુળભાઈ ને વાત કરવી પડશે કે લાલુ દાદા નવું વોશિંગ મશીન લાવ્યા. આવા દે ગોકુળભાઈ પાસે. બોલો ગયો નઅહીંયા રહ્યો, હજી નો આવ્યો. લે આ ગગા હું વળી નીકળ્યો. લે આવ્યા ગગા. હવે તો ગામમાં ઝૂંપડા વાળા બંગલા વાળા થવાના છે હો. લે કેમ ગગા આવું બોલે છો? ઝૂંપડા વાળા કેમ બંગલા વાળા થાય? કાંઈ ખબર કે નહીં? ના ના કાંઈ ખબર નથી. કાંઈ ખબર નહીં ગોકુળભાઈ. નહીં તો તું હું તમે મુઠ્ઠી પણ કરો.
રાપા ગામનો મોટો માણસ તો મૂકી પૂણું તો કરવું જ પડે ને. તો ગામમાં ધ્યાન રાખવી પડે કોણ કયું વસ્તુ લાવ્યું એ. લે કોક વળી બકરી લાવી હોય ઈ ન ખબર હોય આપણને. બકરી નહીં વોશિંગ મશીન આવ્યું આપણા ગામમાં. એ કેવું વોચિંગ મચિંગ વળી? ઓલું કપડા ધોવાનું મશીન. એવું મશીન આવે જ નહીં કપડા ધોવાનું. એ ગગા તને ખબર ન હોય આ કપડા તારે ધોવા બેવી ને તારે હાબુ ગાવો પડે, બરાજ ગાવું પડે, તારે આ કપડા હારા થાય. મશીન થોડું હાબુ ગાહે ને બરાજ ગાહે ને એવું કરે. ઈ તમારી પેઢીમાં એવું બરાસ ને એવું ઘસતું. હા આ પેઢીમાં છે ને એવું મશીન આવી જાય. જો આ કપડા છે ને મશીનમાં નાખી દેવાનું. હા. કોઈ ભૂકી પાવડર આવે ને એ બધું નાખી દેવાનું મશીન ની અંદર. પછી ખાલી સાપટ પાડવાની. એટલે કપડા છે ઢક 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 ધોવાઈ જાય. હે તો પછી થોડા ફક થઈને આવે બગલાઈને પાય રેખા થાય. એટલે નો હોય હવે એવા મશીન થોડા નીકળતા છે. આ લાલુ દાદા લાવ્યા બોલ એવું જ મશીન. લાલુ દાદા લાવ્યા? આ જો વિડિયો દેખાડ. હા જો છે હા. લાલુ દાદા સાઈલા કરે જોઈ જો. હા તો પછી એ બોલ લાલુ દાદા આવું વોશિંગ મશીન લાવ્યા? તો હશે અહીં ક્યાંકથી ચોરી બોરી કરી હોય ને તો પૈસા આવ્યા હોય એટલે લીધું હોય. તો એ મશીન મારે લેવું પડશે હો. હમ તો હું છે મારે આ નોકર ટાઢુડિયો છે હાવ કામ કરી જ નથી શકતો. એ વાત સાચી. તો એક કામ કરો ને હો લાલુ દાદાને બોલાવીને પૂછી લો ત્યાંથી મશીન લાવ્યા તા છે ને એવો મશીન નહીં હું કેમ ખર્ચો કરવો. કપડા એને ધોવા દઈ દેવાના. હા હા એ લાલુ દાદા અહીં આવો તો અહીં આવો તો. તો લાલુ દાદા 100 વર્ષ જીવવાના છે. હા ભાઈ ક્યાં વૈતા બોલ. હા હા તો હા બોલો. એ લાલુ દાદા વોશિંગ મશીન લાવ્યા તમે? એવું વોશિંગ મશીન વોશિંગ મશીન હે ઓલું લાલુ દાદા તમે વિડિયો મોકલો એ ઠેક હા ઈ તો આમ જો ગોકુળભાઈ ને હાથે કપડા ધોવા છે બોલો કઈ મહેનત જ નહીં કરવાની આપણે. એ તમારા કપડા ધોઈ નાખો ને. ને એમ કઈ ગોકુળભાઈ હું નો ધોવો મેં કેટલા રૂપિયાનું મશીન લીધેલું છે. એ તો કપડા ધોવાના કેટલા થાય? કપડા ધોવાના 30 રૂપિયા જોડી ધોઈ નાખી. હા તો કાંઈ વાંધો નહીં. હાલ્યો 30 રૂપિયા આપી દઈશ બરોબર. લાલુ દાદા કાલ મારે એક જોડી લેતા જો કપડા ધોવા. હા હા તે કાંઈ વાંધો નહીં લેતો જાય. હા હા. તમારો ધંધો આમનામ હાલી જાય છે હો. આ તો હાય હારું હું મારા મશીનના પૈસા ભર્યા રાખીશ. હા 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 એક જોડી હે ને હા 30 રૂપિયા થશે બરોબર. હા તો કાંઈ વાંધો નહીં ધોઈને લેતા હોય એટલે લઈ જજો પૈસા. હા તે વાંધો નહીં જાઓ હમણાં ધોઈને તને પાછા લઈ જાઓ. હા હા આમ જો કાકા સાંભળ હું કહું પણ ના હું ડોકા છો હું કહું સાંભળ ને. હું આમ જો એવું મશીન લઈ લેવી ને પછી આપણે કપડા ધોવાનું ચાલુ કરી દઈશું. પણ કપડા કેમ ધોવા કેટલું પાણી નાખવું ઈ તો શીખવું પડે કે નહીં. હા એ વાત હશે હો. તમે છે ને કોકડો આયા બેહો હું છે ને લાલુ દાદા પાછળ જાવ ઈ કેટલું પાણી નાખે કેટલો પાવડર નાખે ઈ બધું જોતા હો. હા જોતા જોતા કાકા જા જલ્દી તું કાકા. અહીંયા પાણી છે. કોઈ નથી. લા ગાગા કપડા ધોઈ નાખવા. હા, આવું નવું આવ્યા કરશે ને તો આપણું હાલું જ રાખશે. હા 30 રૂપિયામાં એક જોડી ધોઈ જ નાખવાનું હોય ને. હે હા હમણાં આવ્યો તો ઢેફું તો પડ્યું નતું ને ઢેફું ક્યાંથી નહીં ગયું. હવે કાકથી આવ્યું હશે હું કપડા ધોવા મળું. હા હાબુ નો લેવો હવે હાલ છે આજનો દી હમણાં હાબુ વગર ધોઈ નાખો. આખો દીના 5-6 જોડી ધોઈ નાખો એટલે આપણું દી પાકું થઈ જાય. આ 3 વાગી ગયા ને ઓલો સમોસા લઈને નીચેનો આવ્યો ક્યાં ગયો છે કઈ ખબર નથી પડતી એમ. લે આ ગગલા એ ગોકુળભાઈ હું હાલો મારે રે હાલો તો કે પણ ક્યાં જવું છે? મશીન કેમ કપડા ધોવે ને એ મને કઈ હળ નથી ઉઠતી. નથી આવું છે નહીં હાલો તો હું શીખી જાવ હાલે. હાલો. હા ધોવાનું ને ઓલા ગોકુળભાઈ પાછા મને ખીજા છે. અહીંયા ધોવે કપડા. હા હરકું જોજો પેલા ભાઈ ઈ તો એમ કહેતા હતા વોશિંગ મશીન છે એમ. આ પર વોશિંગ મશીન થી જ કપડા ધોતા છે પેલા ધોતો ખરા. હા હા ના નો સતા અરે મશીન તો દેખાવું જવા ને ક્યાંક. હા એ મશીન નથી આ તો હાથે કપડા ધોવે. હે
હે એ લાલુ દાદા ઉભા રહી ગયો ઉભા રહેજો. અહીં આવો વોશિંગ મશીન ક્યાં એ ગોકુળ હે ને લાઈટ ઉગી ને તો મશીન નો હાલે ને તો હું કર હાથે ધોઈ નાખું કપડા એ લાલુ દાદા તમે તો એમ કહેતા હતા ને મોટા મોટા ફાકા મારતા હતા ને કે વોશિંગ મશીન થી કપડા ધોય છે એમ. આ તો તમે હાથેથી ધોવો. પણ ના ગગલામ જોઈ ને વોશિંગ મશીન સર્વિસ કરાવવા જવાનું છે બગડી ગયું બોલ ઘડીકમાં ઘડીકમાં બગડી ગયું હા ડુપ્લિકેટ મશીન એટલે કોને ખબર ડુપ્લિકેટ મશીન આપી દીધું એ ખબર નહીં એ કાઈ નહીં, અહીંયા વોશિંગ મશીન થી કપડા ધોવો. હા પપ્પા એ ગગલા પપ્પા વોશિંગ મશીન બગડી ગયું સમજ ને યાર એ એ બગડી ગયું સમજવાનું ને નહીં. તો સર્વિસ કરાવીને ધોવા મણ હાલો જલ્દી મી ભાળવી એમ હાલો વોશિંગ મશીન લેતા હો તમારું. એ ના હું લેતા આવું. જોયું ગગા છે ભાગી ગયા લાલુ દાદા વોશિંગ મશીન કાંઈ નથી તમે ખોટું બોલી ગયા બાપા જોયું ભાઈ, વોશિંગ મશીન કરીને હાથેથી કપડા ધોવે.